ઘરમાં ખાવાના પણ પૈસા નહીં કે એવો સમય એમ એવું કીધું કે આ છેલ્લા દાણા છે આપણી પાસે અને એ બી એવું કે અનાજ બચાવીને રાખ્યું હોય કે ત્યારે મમ્મી કહેતા કે શું થશે બટા તારું એમ કે લગ્નનું શું થશે, આપણી પાસે તો કાંઈ નથી, સમાજમાં આપણી કોઈ આપણી પાસે કંઈ ખિસ્સામાં ન હોય એટલે જે બાપ દીકરાને ના પાડતો હોય કે આપણે નથી જવાય એમ, પણ એવું બતાવી ન શકે બેટા પૈસા નથી, પણ એ વગર કીધે દીકરો સમજી જાય, એને ખબર હોય સંઘર્ષ શું કહેવાય. મારથી રોવાઈ ગયું હતું કે યાર દિવાળીએ કપડાં નથી લીધા એમ. ઓહ, નકર એવું હોય ને કે દિવાળી હોય તો આપણે અમુકને 2 જણાને કપડાં લઈ દઈ, બિલકુલ કે તાર લેવા હે એમ. અને પછી મારા ફઈનો છોકરો છે એના કપડાં હું પહેરતો. ઓહો, ભાઈને કીધું કે ફૂલેકું ગાડી ફૂલેકું હોય ને આપણે ત્યાં ન ગઢે, આપણી કોઈ પરિસ્થિતિ એવી નથી લગ્નમાં. હા, ત્યારે અમારી થોડી પરિસ્થિતિને બધું ફૂલેકું કોનું નીકળે, કંઈક હોય તો નીકળે. હવે ખાલી લુખા ફૂલેકા થોડા કાઢવાના છે. મારા ભાઈઓ બેઠા છીએ તારે થોડું મૂંઝાવાનું હોય, તારે કહી દેવાનું હોય એમ. જે કાઠિયાવાડનો હુંકારો હોય ને જેમાં માણસ જીવી જાય, પૈસા ન હોય એમાં પૈસા ન આપે, ભલે ભૂખો હોય પણ એમ કે હું શું ને એટલે એને ભૂખ નીકળી જાય. અને મારા લવ મેરેજ હતા એટલે જરાક કોકની દીકરી આપણે ઘરે આવતી હોય તો આપણી જવાબદારી બને કે જે હોય સાચું કેવું. આપણે પાસે કાંઈ છે ને જી છે આ છે, હું કહું એને હું મારા પાસે કોઈ શબ્દ જ નથી, કારણ કે એટલે મેં લખાયું પિક્ચર ચાલુ થાય ને અંકિત ભૂપતભાઈ સખિયા, બિલકુલ, અને પિક્ચર જ્યારે અંકિત રેખાબેન સખિયા એમ, કારણ કે આ બેયના વગર પોસિબલ જ નથી એમ. પપ્પાએ મને ફ્રીડમ આપી, પટેલના દીકરા તરીકે તારે જે કરવું એ કરે. અમે તો પટેલના દીકરા, અમને તો વાગે તો કે પગ કાપીને નાખ દે પણ સવારે ઉઠીને જવાનું છે. વાડીવાળા દાદાની મહેતા ખંભાળીયામાં જગ્યા આવેલી છે, અમે સમજણા છીએ ત્યારથી આસ્થા જોડાયેલી છે. બેઠા આંખ બંધ કરી, એમાં બેલ સંભળાણો બેઠા, અને દાદાનો આપણે નિયમ છે પાણી પીવાનું, અને પાણી પાણી છે શીશું અને ત્યાં પાણી થોડું પીધું અને બસ 5-10 મિનિટની મુલાકાત લીધી. અને હનુમાનજી તો હનુમાનજી છે એમાં તો, અને અમારે તો વર્ષોથી જન્મા તેદુના જય વાડીવાળા દાદા હતું એમ. એનું ચૂરમું ખાઈને હા, એનું ચૂરમું ખાઈને જ મોટા થયા એવું એમ. હું ગયો ને એટલે એ બિચારાને તો ખબર ન, એટલે મેં ફોન કર્યો, મેં કીધું બા આપણે કંઈક 3-4-5 કરોડનું કંઈક વકરો થયો હતો. એટલે મેં ફોન કર્યો, મને કે શું હાલે એમ. અને હું ઇન્ટરેસ્ટિંગલી મારા બાના જે રૂમ છે ને મેં ત્યાં સ્ટોરી સંભાળ્યા જ લખી મેં. અચ્છા, મારા બા જ્યાં બેસે ને ત્યાં એની રૂમમાં એ બહાર એના બધા લોકો વાત કરતા ને હું અંદર લખતો, અને મેં બા હું ખબર હું લખતો હતો એ મેં તું થઈ ગયું ને આવી રીતે થયું ને, તો મને કે તું ખાઈ લેજે કે. મેં તો 5 કરોડ કમાણા બા, મને કે તું ખાઈ લેજો એ બધું ઠીક છે. નીચા પડથારનો ઓરડો હોય અને વરસાદની હેલી થાય ને ધીમે ધીમે પાણી એમ કહેવાય ઘરની અંદર ચડી જાય, અને નળિયામાંથી પાણી ટપકતું હોય ને ઘરે જ્યારે વાસણ ખૂટી પડે, એ બાપની સામે દીકરો જોતો હોય પણ દીકરો સમજનો ન થયો, એને ખબર હોય સંઘર્ષ શું કહેવાય. જેઠનો તડકો પૂરો થયો હોય ને આહાડનો ધીમે ધીમે હેલી મંડાણી હોય ને વરસાદ થવાની તૈયારી હોય, પણ વાવણી થાય એ પહેલાં બિયારણના પૈસા ન હોય, અને એનો બાપ જેને કોઈ પૈસા માટે 2 પૈસા માટે હગાવાલા કોઈ જાયુભાઈને કહેતા હોય કે થોડું ઘણું બિયારણનું થઈ જાય, એ દીકરો જે બાપને આ વાતો છાનાખાને સાંભળતો હોય, એ દીકરાને ખબર હોય કે સંઘર્ષ શું કહેવાય. ગામની સરકારી શાળામાંથી પ્રવાસ જતો હોય પણ આપણી પાસે કંઈ ખિસ્સામાં ન હોય એટલે જે બાપ દીકરાને ના પાડતો હોય કે આપણે નથી જવાય એમ, પણ એવું બતાવી ન શકે બેટા પૈસા નથી, પણ એ વગર કીધે દીકરો સમજી જાય, એને ખબર હોય સંઘર્ષ શું કહેવાય. આ બધી વાતો અને એની વચ્ચેથી જે પસાર થયું છે, અને ગુજરાતમાં અત્યારે એક ફિલ્મ ચાલી રહી છે લાલો, એના કોઈ પરિચયની જરૂર નથી, પરંતુ આ લાલો ફિલ્મ જેનો વિચાર છે, જેના કારણે અત્યારે આપણા સૌ સુધી પહોંચી છે, ગુજરાતી સંસ્કૃતિ કાઠિયાવાડી વાતોને જેણે ઘર ઘર સુધી પહોંચાડશે આ વ્યક્તિ એટલે અંકિત સખિયા, ગોંડલ તાલુકાનું મહેતા ખંભાળિયા ગામ, અને ત્યાંથી આવે છે. ખૂબ આપણે એવું કહેવાતું હોય છે કે ભાઈ ગામડામાં શું હોય, પરંતુ ગામડાના એ કેડા, ગામડાના એ કાચા રસ્તા જ શહેર સુધી જતા હોય છે, અને એનાથી જ શહેર બનતું હોય છે. અંકિતભાઈ સખિયા આપની સાથે. અંકિતભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે તમારું. હા, જોરદાર ઇન્ટ્રોડક્શન માટે મજા આવી. મતલબ એ સાચી વાત છે કે ભાઈ વાવણી શબ્દ બોલ્યા ને નળીઓ પાણી આવું ને નદી કિનારે ગામ ને, સાચી વાત છે, સાચી વાત છે યાર. એ ખંભાળિયાથી અંકિતભાઈ આવો છો, શું કહેશો? કેવા એ દિવસો જોયા છે, અને મને ખબર છે કે ખેડૂતના ઘરમાં આવે ત્યારે દેખાય, પરંતુ માલ આવે વરસમાં એકવાર હોય ને ત્યારે લેવાવાળા 15 ઊભા હોય. સાચી વાત. શું કહેશો, કેવા દિવસો જોયા છે? મારા દાદા એને લોકો જ્યારે વાત કરતા હોય ને તો એણે બહુ સરસ વાત કરી હતી કે 3 વર્ષ સુધી વરસાદ નહોતો પડ્યો, દુષ્કાળ પડેલો. હા, તો એવું કીધું કે આ છેલ્લા દાણા છે આપણી પાસે, અને એ બી એવું કે અનાજ બચાવીને રાખ્યું હોય કે એવી રીતે એના ટાઈમે એને ત્યારે એ ટાઈમે લાલો બનાવ્યું હશે એમ. બિલકુલ. પણ ખેતીમાંથી. અને એ વાયવાને કીધું કાંઈ ને જે છે આ છેલ્લી વાર છે કે આટલી વાર હેરા હોય, કદાચ એકવાર તો એ સામું જોવે, એનો નિયમ હોય એવો એમ. એ લોકો આપણે એમ કે પોઝિટિવ નેગેટિવ, એ લોકો પોઝિટિવ હતા, ખાલી શબ્દો નહોતા ખબર એને એમ.
કે એ થાય એવું અને એવું નહીં કે કેવા ખાતર એને એ બિલીફ હોય એને એ સાયકલ સાથે એ કનેક્ટેડ હોય કુદરતની એ કે તો 2-3 વર્ષ હોય ચોથા વર્ષે થઈ જાય એમાં બહુ ઓલું કાંઈ ન હોય એમ. એટલે આપણે એમ થાય કે આ લોકો પણ એ ત્યારે સમજણ ન હોય, સમજણ હવે સમજાય, એ શબ્દો હવે તમને દેખાય કે શું કહી રહ્યા છે. અને એ બધું થયું અને પછી તો મારા પપ્પાને બધા ત્યાં ખેતી કરતા અને પછી સુરત આવ્યા મારા પપ્પા અને હમણાં નોટબંધીના જ બધું હતું એમાં સમહાવ મારા પપ્પા બિલ્ડર હતા, ટોટલ લોસ થયું હતું કે પાછો સમય એવો જોયો તમે જે બોલ્યા કે ઘરમાં ખાવાના પણ પૈસા નહીં કે એવો સમય એમ. અને ત્યાંથી તમે જે કીધું કે સાંભળતા હોય કે આપણે કંઈક કરવું પડશે, આપણે છીએ જે છીએ એ આ છે તે છે. અને ત્યાંથી પછી કે ને કે માણસ જ બદલાઈ ગયો એમ કે હું જ્યાં માણસ છું કદાચ પહેલાં નહોતો, કારણ કે પહેલાં પ્રિવિલેજ હતો, હું 4 વ્હીલ વગર કોલેજ ન જતો. 4 વ્હીલ હોય તો જ કોલેજ જવાનું, કારણ કે 2 વ્હીલમાં કોલેજ જાય તો આપણે શીખાવી ખાય કે જે કાઠિયાવાડીનો એક સ્વેગ હોય ને. બિલકુલ. પછી ધીમે ધીમે અમદાવાદ ગયા અને કોલેજમાં હું ભણ્યો વિદ્યાનગર ને મેં મારી અમુક ડિપ્લોમા કરી સુરત. અને પછી ધીમે ધીમે પહેલેથી જ આમાં આપણે રસ ફિલ્મ મેકિંગમાં ને એમાં અને કે ને કે વિચાર આવો કે આવું કરવું આ કરવું એ મને એવું લાગે કે એ ભગવાને જ મને પહેલેથી જ એને સતત ગાઈડ કર્યો કે નાનો હતો કે અત્યાર સુધી જ્યારે હું જોઉં તેમ થાય નહીં મારી સાથે હકીકત કોઈક એવી શક્તિ હતી કે જે મને દર વખતે હેલ્પ કરતી હતી ખરાબ સારા સમયમાં. હવે અત્યારે જ અહીંયા પહોંચી ગયા છીએ તો મતલબ એવું હકીકત ફીલ નથી થતું કે આપણે કંઈક કરી લીધું હવે આપણે કંઈ એમ થશે કે આ તે નહીં. અંદરથી સતત અવાજ આવે કે આ જોજે હવે રોજ પરીક્ષા દેવાની. વાહ. અત્યાર સુધી તો તારે શું હતું પેપર દેવા ન જાય તોય હાલતું હતું કે આપણે નથી ભણવું, હવે તો તારે રોજ પરીક્ષા આવે અને રોજ પરીક્ષામાંથી પાસ થવું પડશે એમ. એટલે મજા આવે છે, પ્રભુને આગળ રાખ્યા અને સરસ જઈ રહ્યું છે ને. બિલકુલ. પણ તમે જે વાત કરી ગરીબ હોવું અથવા દુઃખી હોવું એ સારું, પરંતુ સુખી થઈને દુઃખી થવું એ બહુ અઘરું છે. એટલે તમે જે રીતે વાત કરી એ સારા દિવસો ને એમાંથી માઠા દિવસો આવવા એ વળાંક કેવી રીતે શક્ય બન્યો ને એમાંની સામનો કેટલો કરવો પડ્યો? એ કોઈ ને કે ગરીબ છીએ તો એક્સેપ્ટ છે કે આપણે કોઈ જોયું જ નથી અને આ તો જોયું છે અને વયું જાય. એ છે ને દુઃખ એવું દુઃખ હોય ને કે એ તમે કોઈને કહો ને તો ગાંડા ગણે, તેમ તમારી મજાક ઉડાવે કે કંઈ બી એમ ટૂંકમાં કે તમને એ દુઃખ કોઈને શેર જ ન કરી શકો તમે એમ. અને મારા ભાઈ ધર્મેશ સખ્યા અને પ્રતિક સખ્યા એ ટાઈમે કેનેડા ગયા હતા ગમે એમ કરીને માડી મચોડીને બધું ભેગું કરીને. અને એ લોકો ત્યાં કેનેડા એટલે ગયા હતા કે ભાઈ અહીંયા હવે કાંઈ આપણી પાસે બચ્યું નથી, તમે લોકો જાઓ ત્યાં કંઈક કરો. અને એ લોકોએ મને બહુ સપોર્ટ કર્યો, ઇવન અમારા ઘરને આ તે. ત્યાંથી એ લોકો પોતે એ હમણાં બેઠા હતા ને કે આપણે શું કર્યું આખી જિંદગી કે મજૂરી કે શું નથી કર્યું કે મજા. વાહ. એટલે 18 વર્ષની ઉંમરે એ લોકો કે ને કે ભારત છોડીને ગયા હતા ત્યાં. મને હમણાં સરપ્રાઈઝ આપી હતી, હું થોડોક ઓવરવેલ્મ થઈ ગયો. એને સરપ્રાઈઝ આપી કે હું આવી ગયો ભાઈ એમ. એટલે મને હું આખા થિયેટરમાં ભાગ્યો કે યાર, અને ત્યારે જ 100 કરોડનો આંકડો પાર થયો હતો એમ. એટલે ઓલું છે કે ભગવાનના ઘેરે ઘરાક મોડું થાય પણ બિલકુલ ભૂલી ન જાય એમ. અને આપણે તો કે ને કે અમે તો પટેલના દીકરા, અમને તો વાગે તો કે પગ કાપીને નાખ દે પણ સવારે ઉઠીને જવાનું છે. માઇન્ડસેટ જ એવું હોય. બિલકુલ. કે કાંઈ વાંધો નહીં, દુખે તો ત્યાં ધ્યાન ન દો, જ્યાં નથી દુખતું ત્યાં ધ્યાન દો. નાનથી જ એવું માઇન્ડસેટ. એટલે અત્યારે તો કેવું કે આપણે આ ઇમોશનના બિઝનેસમાં છીએ એટલે જરાક ઓવરવેલ્મ ના તે થાય. આ ઇમોશનની કદાચ અમારા ઘરમાં કોઈ જગ્યા નથી એટલી બધી એમ. કે એવું તો હોય કે છોકરા જ કમાવા જાય, એમાં શું હોય કે તો અમે કમાતા ને અમે વાડીએ જતા ને અંતે ને એમ. કારણ કે સમય એ ટાઈપનો હતો. પણ હવે જ્યારે અમે બધા બેઠે કીધું કે હવે થોડી શાંતિ, પ્રભુને ખાલી એક પ્રાર્થના કરવી છે કે હવે થોડીક શાંતિ શીખવાડજે જીવનમાં. કામ તો કરીએ જ છીએ પણ થોડુંક બેહવું છે, લોકો સાથે વાતચીત કરવી છે. મારા ભાઈ અમારી વાત કેમ બધા મોટા થયા, કેમ આ થયું, અમને હજી નથી ખબર એ બધી વસ્તુ એમ. અને હા તો બસ એ જ કહેતો હતો કે આ સંઘર્ષ જે જોયો ને કદાચ હું વર્ણવી નહીં શકું. અને આ કદાચ હું એમ કહું મારા એકની વાત નહીં હોય, આ કદાચ બહુ બધા લોકો બિચારામાંથી હશે નીકળી ગયા હશે, આ છે તે છે. અને ઘણી વાર પૂછે ને કે તમે મહેનત કરી, પણ મહેનત મને એવું લાગે કે હરેક માણસનું કામ હે યાર મહેનત કરવી. એ કોઈ મેરિટ વસ્તુ નથી કે આ ભાઈ બહુ મહેનત કરી એટલે આગળ આવ્યા. મહેનત તો કરવી જ પડે. એની પછીનું કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી વાત અલગ છે કે જેમ કે નોર્મલ માણસ 8 કલાક કામ કરે, તમારે કંઈક કરવું હોય તો સિમ્પલ વસ્તુ છે, તમારે 15 કલાક કામ કરવાનું. બિલકુલ. એમાં કોઈ રોકેટ સાયન્સ છે જ નહીં. આવું મેં બુકમાં બહુ વાંચેલું. લોકો અમુક મોટા મોટા લોકો હોય ને આવું બહુ બોલતા હોય, આપણે મજા આવે સાંભળવાની કે યાર આવું થાય. એ અમે એપ્લાય કર્યું. આમાં કંઈ રોકેટ સાયન્સ નથી. કહો અમારે પાસે કંઈ 4 હાથ. હું ઘણી વાર એવી રીતે જ જોતો, કોઈક અમારે
મારા દાદા સરપંચ નહોતા પણ ત્યાં છે ને બધું ગામના ઓલા મુખી કહેવાય ને કે જ્યાં બધું ભેગા થાય લોકો ચા પાન મિટિંગો ત્યાં થાય તો એ લોકોને સાંભળતો ને ત્યારે એક જ વસ્તુ એ લોકો છે ને એની વાતમાં છે ને આવી બધી વસ્તુઓ બહુ હોય કે જે નોર્મલ માણસને તમે જોવો ને તો ન હોય તે આપણે આની પાસે 2 હાથ છે 2 પગ છે આપણે જેવો જ માણસ છે ચાય આપણે પી જ ચા પીએ છીએ તો આગળ કેમ છે એમ કંઈ સમજણ ન હોય ને આપણને પણ હવે આપણને ધીમે ધીમે આ બધું થતા જઈને આવી પરિસ્થિતિઓ આવે પછી ખબર પડે કે અચ્છા ઓલા ભાઈ આવી વાત કરતા હતા આપણે આવું કરવું જોઈએ તો કદાચ આગળ વધીએ પણ એ વધશું કીધું કરીએ તો ખરા એમ બહુ બધા લોકો કે ને કે કોક પૂછે ને તમારે મને પૂછે કે તમારે ગુરુ મેં કીધું મારા એટલા ગુરુ હોય ને અડધાને હું કદાચ હવે મળીશ કે નહીં મળું નહીં ખબર હોય કારણ કે આજે તમે મને કંઈક શીખવાડીને નીકળી જાઓ કેટલા લોકો એવા છે કે જે તમને કંઈક ને કંઈક આપીને જાય છે એમ તો આ બધા ગુરુઓ કેટલા લોકો ગુરુ બન્યા અને કૃષ્ણ તો બધાની અંદર છે જ એટલે જ છેલ્લે આવે કે કૃષ્ણ વંદે જગત ગુરુ એમ બિલકુલ કે કૃષ્ણ બધાની અંદર છે ને બધા કંઈક ને કંઈક આપણને શીખવાડે છે અને આ સમય નીકળી ગયો એમાં ખાસ મારા મિત્રોને હું ખૂબ ધન્યવાદ આપીશ બધા જ મિત્રો મારા કે જેણે આ ફિલ્મે મારા 10 થી 15 મિત્રો કોલેજના મિત્રોએ ભેગા થઈને આમ ફિલ્મ બનાવ્યા કે આપણે આ ફિલ્મ બનીએ અને મારા ભાઈઓ અને બધાએ કે ને કે આ સમય મને એમ હતું કે આ સમય મને શીખવાડવા આવ્યો હતો હવે મને હવે કદાચ આપણે ઓલું શું છે 2 શબ્દો કંઈ બોલે ને કે આપણે મેં ન કીધું કે માઇક પહેલી વાર મળ્યો હા બિલકુલ તમે જે વાત કરી એ વચ્ચે જે સમયનો વળાંક આવ્યો ત્યારે લગ્ન થઈ ગયા હતા તમારે ના નહોતા થયા હું બહુ ક્લિયર હતો વસ્તુને લઈને કે હું મારી રીતે પગભેર ઊભો થઈને પછી હું લગ્ન કરીશ એટલે જ્યારે હમણાં મારે 1 વર્ષ થયા લગ્ન થયા એના તો ત્યારે હું ક્લિયર હતો કે મારું ફિલ્મ સ્ટાર્ટ થવાનું છે આવી એવી રીતે છે અને મારો આટલો પગાર છે કે આટલું મારું વળતર છે જે ફૂલફિલ ન કહેવાય સારી વાત ન કહેવાય પણ આટલું છે પણ મારી ફિલ્મ છે અને હું ફિલ્મ જગતમાં જ આગળ વધવા માગું છું ને આવી એવી રીતે મારું બધું છે અને મારા લવ મેરેજ હતા એટલે જરાક કોકની દીકરી આપણે ઘરે આવતી હોય તો આપણી જવાબદારી બને કે જે હોય સાચું કેવું આપણી પાસે કાંઈ છે ને જી છે આ છે આ ખરું જમીનના તે બધું ખરું પણ કોઈ એવો પગાર વસ્તુ નહીં ને સામે બી લાયક પાત્ર બહુ સારી ઘરમાંથી આવે સારું ભણેલા એવું એટલે ચોખ્ખું પણ ક્યાંક ને ક્યાંક બધાને ફેથ હતો એમને પણ ફેથ હતો એમના ઘરવાળાને મને તો મારી ઉપર હતો જ ડે 1 થી કે આપણે ભલે વહેલા મોડું પણ આપણે કંઈક કરવાનું છે ફાઇનલ છે આપણું કામ જ એ છે કે આપણે કંઈક કરશું આ તો ભગવાનની દયાથી અત્યારે દેવાજભાઈ કેમ લાગશે વાર પણ આવશે મજા એવું જ થયું એમ અને હા ફાઇનલી આજે ભગવાન કૃપાથી એક આવું ફિલ્મ થઈ ગયું તમે નોકરીની વાત કરી નોકરી કરેલી તમે ના નોકરી નહીં નોકરી એટલે કે આપણે જે આ કામ કરતા હોય ના મેં નોકરીને મેં કોલેજ 2018માં પાસ આઉટ કરી ચારુસદ ચાંગા હું સિવિલ એન્જિનિયર છું અમે બધા હા અને એ કરીને પછી હું બસ આ જ કરતો અને ત્યાં પણ હું આ જ કરતો હું 8મા ધોરણમાં એડિટ કરતો પછી ગુરુકુલમાં ભણતો ત્યાં નૃત્ય પછી નાટક એમાં પાર્ટ લેવાનો પહેલેથી રુચિ આમાં જ અને એ કર્યા પછી બસ આ જ મેં બધા મેં પ્રી વેડિંગ શૂટ કરેલા છે હજી અમારી કંપની છે ફિલ્મ ફેરા કરીને જે દેવાંગ મહેતા સંભાળે છે શુભમ ગજર જે મારા શું કહેવાય પાર્ટનર છે અને વન ઓફ ધ ડીઓપી છે આ ફિલ્મના પછી આ બધા લોકો ભેગા થઈને અમે હર્ષિલ પરમાર કરીને છે ને અજય બલવંત પાદરે અમારું આખું ગ્રુપ છે અમે બધા વેડિંગ પણ કરેલા છે હજી જો કે સ્ટીલ ચાલુ છે મેં બેસનું શૂટ કર્યું છે તમે વિચારશો એટલે એ લોકો એમ કે બેસણું એટલે ત્યાં ખબર સંગીતવાળા ગાવા આવે કે ભાઈ કોઈ ધામમાં ગયું હોય તેને હોય તો એ લોકોની શોરીલ હતી તો એ મેં શૂટ કરી છે એટલે બેસણું તો હકીકત શૂટ કરાય જ નહીં એવી વસ્તુ થોડી કેપ્ચર કરાય પણ ભગવાને એમાંય કીધું કે તું જરાક જાતો આમાં તું હાલશો કે ને બધું તારું અત્યારે ટેસ્ટિંગ હાલે એ હવે ખબર પડે આપણને એમ બિલકુલ અને દિલથી કર્યું એવું કાંઈ જ નહીં કહો આપણે તો આવું કરી નહીં મજા જ એટલી આવતી કંઈ પણ હોય અમે ઓલું સ્લોગન બનાવ્યું હતું પણ નાખ્યું નહીં કે જન્મે અને મરણ સુધીનું કાંઈ પણ શૂટિંગ હોય ને તો મળજો વાહ કે બધું કરી દેવું અહીંયા તમે વાત કરી પરંતુ અંકિતભાઈ સખે જ્યારે એમના માતુશ્રી કે પિતાને ક્યારેક જોયો ને એમ થયું હોય કે બહુ દુઃખી થઈ જવાયું હોય ને એમ થયું હોય કે બધું ચાલી રહ્યું ને હું કાંઈ નથી કરી શકતો માણસ બહાર વાત કરતો હોય પણ સૌથી વધુ અંદર વાત કરતો હોય એવું ક્યારેય સંવાદ થયેલો બહુ વાર એટલે તો કૃષ્ણ જે સંવાદ લાલો કૃષ્ણ યારે કરે છે મેં સંવાદ મારી યાર બહુ કરેલા એ હકીકત એકાદો કોઈ કિસ્સો શેર કરી શકો એવો એટલે આ જે બધી પરિસ્થિતિઓ તો થતી ને ત્યારે મમ્મી કહેતા કે શું થશે બટા તારું એમ કે લગ્નનું શું થશે આપણી પાસે તો કાંઈ નથી સમાજમાં આપણી કોઈ અને ઓબ્વિયસ વસ્તુ છે લોકો એવું કહે કે ભાઈ હું તો કહું ગોળ હોય ને માખી આવે મેં હમણાં કીધું જ મેં જો આપણી પાસે અત્યારે ગોળ છે બિલકુલ અત્યારે જેટલી માખી આવે ને એક માખી જાણે ઉડાડી ને એને પાછી માખી લાવવાની
આપણી પાસે મેં ને એટલો ગોળ પડ્યો હોય ને કેટલી ખાય માખી, કેટલી માખી ગોળ ખાઈ જાય. બિલકુલ. અને ગોળ હોય ત્યાં જ માખી આવે કીધું આમાં દાદા કહેતા. એટલે કોઈ દિવસ માખી ઉડાડવી નહીં. વાહ. અને આપણે તો એ સમય જોયો છે એટલે ભગવાન કરે કોઈ દી કોઈને એવો સમય આવવો જ ન જોઈએ એવો. અને કેને કે આવે તો પ્રભુ એને એમાંથી બહાર કાઢે. અને આવું બહુ થતું. મારા મમ્મી બિચારા કહેતા કે જ્યાં બી કેને કે રિલેટિવ્સની ત્યાં જાય તો ત્યાં એનાથી રોવાઈ જતું એમ કે મારા દીકરાના લગ્ન ક્યારે થાય, આપણે અમારી પાસે કંઈ વધ્યું નહીં. પણ રિલેટિવ્સે પણ બહુ સારા બધા, મતલબ ઘણાને એવા હોય કે રિલેટિવ્સ ઓલું કરે, પણ અમારા ભગવાનની દયાથી થોડાક રિલેટિવ્સ એ સારા આપ્યા હતા કે જે સાંત્વના આપતા કાંઈ વાંધો નહીં. અને મારો મામા પક્ષ બહુ સ્ટ્રોંગ, એટલે કહેતા કાંઈ વાંધો નહીં, અમે તારા ભાઈઓ બેઠા છીએ, તારે થોડું મૂંઝાવાનું હોય, તારે કહી દેવાનું હોય. એમ જે કાઠિયાવાડનો હુંકારો હોય ને જેમાં માણસ જીવી જાય, પૈસા ન હોય એમાં પૈસા ન આપે, ભલે ભૂખો હોય પણ એમ કે હું શું ને એટલે એને ભૂખ નીકળી જાય. એમાં એને ભૂખની જરૂર ન હોય એમ. બિલકુલ. એટલે આવા હુંકારાઓ સતત, પણ હું એને અવોઇડ કરતો, બહુ ભાગી જતો હું ત્યાંથી. મમ્મી અરે એવા કન્વર્ઝેશન ન કરતો હું, કારણ કે હું વીક ફીલ કરી તો, અને મારે વીક ફીલ નહોતું કરવું એમ. બોલવું ને બિચારા બનવું, મને બહુ હેટ થતું. મને આમ કોઈ પૂછે ને તો મને મારી ઓલી કરવી ન ગમતી એમ કે હું તમને ખબર હું આવો છું ને મને આવું થયું. કારણ કે એનાથી શું થાય, તમને બેસાડે, પાણી આપે, તમારી ધ્યાન રાખે, એનાથી જોયું મારું ધ્યાન રાખે એટલે પતી ગયું, તમે કરપ્ટ થવા માંડ્યા. નહીં, એ બધું છોડ, મેરિટ ઉપર શું છું હું, મારે શું કામ આવું કરવાનું, મારે કંઈક કરવું પડશે. સતત એક જ વસ્તુ મગજમાં હેમર થાય કે નહીં આપણે કંઈક કરવું પડશે, આપણે કંઈક કરવું પડશે. પહેલી વાર એવું થયું હતું જીવનમાં જ્યારે મારથી રોવાઈ ગયું હતું કે યાર દિવાળીએ કપડાં નથી લીધા એમ. નકર એવું હોય ને કે દિવાળી હોય તો આપણે અમુકને 2 જણાને કપડાં લઈ દઈ. બિલકુલ. કે તાર લેવા હે એમ, અને કપડાં નહોતા લીધા એમ. તો એમ થયું કે યાર આવો સમય હોય એમ. ત્યારે સમજણી નહીં. આ હું ભણતો કોલેજમાં 2016-17ની વાત, અને ત્યારે મારા મિત્રો હારે, એટલે મેં તો એને કીધું ને કે આવું આવું કંઈ છે. ત્યારે મારો ભાઈબંધ હતો એક આદર્શ સોરિયા મોરબીનો, એણે કીધું કે હાલ આપણે કપડાં લેવા જઈએ. વાહ. પણ કેને કે એ એક આવું કદી તમે ને વિચાર્યું જ ન હોય કે આવું પણ થાય. બિલકુલ. કેવું થતું શરૂઆતમાં ને અમારા પાસે પૈસાના બધું હતું ને, લાપડા કપડાં ને કોક પહેરે, એટલે એ ખબર ન પડતી કે એવું કહેવાય નહીં. એ કે આ તો એટલે મારો શર્ટ હે, તછા મમ્મીએ તને આપ્યો છે એમ. પછી સમય ફેર્યો, પછી ફઈનો છોકરો છે એના કપડાં હું પહેરતો. ઓહો. બરોબર. એટલે તરત અંદરથી અવાજ આવ્યો, હવે તને કહે તો મારો શર્ટ હે, એટલે બહુ ધ્યાન રાખો. એટલે ભગવાન હે ને 2 વસ્તુ બતાવી દીધી, અને પછી પાછો સમય આપ્યો હે આવો. એટલે હવે તો ફૂલ, હવે જો હું કંઈ આડાવળો થયો ને એટલે કારણ કે એને 2 વસ્તુ બતાવી દીધી કે આવું અને આવું. અને લકીલીમાં ફઈન છોકરાની સમજણ અલગ લેવલની. હું એને રામ કહું, પાર્થિવ જોધાણી, એણે કોઈ દી મને એવું કીધું નથી કે આ મારો શર્ટ છે કે આ મારું પેન્ટ છે. પણ હું તેદી મારામાં એવી બુદ્ધિ નહોતી, તેથી હું કોઈને કહેતો, આપતા ને કોઈ તો આપને એવી ખબર ન પડતી કે ખરાબ લાગે, પણ એનો એ કંઈ બચવાની વસ્તુ થોડી છે. ઓલા માણસને ખરાબ લાગી રહ્યું, ભલે એ બી નહીં કહેતો હોય, પણ એ મને લાગ્યું, મને જ્યારે વીતીને તે ખબર પડી કે કોઈ દી કોઈને વાત ન કરે, આપ્યું હોય ને તો કે મેં આપ્યું એમ. તો સાહેબ આવા સમય બહુ જ વહેલા, અને ઘણું બધું આ કર્યું. એના લીધેથી મને ક્યાંક ને ક્યાંક એવું લાગે કે આ ભગવાને પાછો સમય આપ્યો તો કદાચ સમજી વિચારીને મને આમ જરીક ભઠ્ઠીમાં બધું તપાવીને આ તેન બધું કરીને કે ને કે કૃષ્ણ પાછા આવ્યા. કૃષ્ણ મને બધું હતા જ, પણ એ ક્યાંક ને ક્યાંક ઓલા લાલાને કેમ ફાર્મમાં રાખ્યો હતો, મને કદાચ આવી કોઈ જગ્યાએ રાખ્યો હતો, આવી કોઈ મેન્ટલ સ્પેસમાં રાખ્યો હતો, અને પછી મને કે ને કે ગાઈડ કરીને અત્યારે અહીંયા મૂક્યો. ને એ જ વસ્તુ ક્યાંક ફિલ્મ થકી રિફ્લેક્ટ થઈ, ભલે ડિફરન્ટ વેમાં, ક્રાફ્ટ અલગ હોય ફિલ્મનો, બિલકુલ, પણ એ ક્યાંક વસ્તુ રિફ્લેક્ટ થઈ કે ભાઈ સેલ્ફ સાથે વાત કરવી જરૂરી છે. ઓલું હોય કે આપણે મંદિરે જઈએ ને આપણે એમ હોય કે આપણે ભગવાન હારે વાત કરીએ છીએ, પણ હકીકત તમે તમારી હારે વાત કરો કે ભગવાન આ જરાક કરી દેજો, હું તારી ઉપર મને ભરોસો છે. ભગવાન સ્માઇલ કરીને કહે છે કે એનાથી રિફ્લેક્ટ થઈને તારા અંદરનો જે ભગવાન છે ને એને જ તું કહેજો કે મારે જરાક જોવું જોઈએ, આ બધું કરવું જોઈએ એમ. એટલે સેલ્ફ ટોક ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, એમ બહુ જરૂરી છે. સૌથી મહત્વની વાત અંકિતભાઈ, તમે એવા ઘણા લોકો જોયા છે, મેં ઘણા જોયા છે કે ભાઈ ગામડું છોડીને ગયા હોય પછી થોડું જાજુ કંઈક હારા દી આવી જાય પછી બધું ભૂલી જતા હોય. લાલો ફિલ્મ ચાલશે એ તો કદાચ તમને નહીં ખબર હોય, જ્યારે તેમ છતાં તમે ગામડું નહોતું ભૂલ્યા ને પહેલો શો તમે ગામમાં બતાવ્યો હતો. અને એમાં અગાઉ મારે એક ઇન્ટરવ્યૂમાં વાત થઈ, એને કીધું ભાઈ કોઈ ગામના વડીલે કીધું આ દીકરાએ ગામ ભેગું કરી દીધું. કેવી રીતે એ? એટલે બહુ એવું હતું કે યાર, કારણ કે ગામ હોય, હવે એ છે ને એને કદાચ પોડકાસ્ટમાં 2 વખાણ કરીને તો એ નાનું થઈ જાય. વાહ. કારણ કે ગામ જ હોય એમ. એમાં
હું અત્યારે જાઉં ને ગામમાં તો હું બહુ દેશી રીતે ને એ બધું એ રીતે જ જવાનું, માન સન્માન ને એ બધું સાઈડમાં મૂકીને જવાનું એમ. હવે એમાં બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એવી થઈ, હમણાં હું એક વરાજાની જેમ તમને હા એટલે મને યાર એટલે મેં મારા ભાઈને કીધું કે ફૂલેકું ગાડી ફૂલેકું હોય ને આપણે ત્યાં ન કાઢે, આપણી કોઈ પરિસ્થિતિ એવી નથી લગ્નમાં. હા ત્યારે અમારી થોડી પરિસ્થિતિ ને બધું મતલબ હતું સારું, પણ મને એમ હતું કે યાર ફિલ્મ થઈ જાય ને હું કંઈક બની જાઉં ને કંઈક બની જાઉં ઇન ધ સેન્સ કંઈક આપણું કંઈક હોય યાર, કંઈક આપણે ફૂલેકું કોનું નીકળે, કંઈક હોય તો નીકળે. હવે ખાલી લુખે લુખા ફૂલેકા થોડા કાઢવાના છે, અને તમને મોટી હોવી જોઈએ ફૂલેકું. બિલકુલ. તો હું મારા બાને ખાલી પગે લાગવા ગયો હતો, કારણ કે હું નીકળો તો અમરેલીથી એટલે ખંભાળિયા વચ્ચે આવે. મેં તો બાને 2 મિનિટ પગે લાગી લઉં અને નીકળું. તો ત્યાં તો એ મારા કાકાએ બધું જાન આખી ભેગી કરી. રાતે બપોરે 12:30 લોકો જાહેરાત થઈ 3 વાર વાડિયાથી ચાલુ પાણીએ વાવ્યા, પાણી વાળતા તે મૂકીને આવ્યા ગરબા રમે, અને મને બેહેરો બીજા કેલા મારો વારો હવે મારો વારો હવે મારો વારો. આપણે એમ થાય કે આ ગામ ગજબ એમ, એટલે આ ફિલિંગ કદાચ ઓસ્કર આપી દીધો. એટલે એની મજા આખી અલગ હે. હવે એ કદાચ શબ્દોની મજા નથી, અંદર મજા આવે એમ છે. ત્યાં પછી એ ભજીયા જ ખાવાના હોય, એમાં કંઈ પીઝા ડોમિનોઝની વાતો ન હોય, પણ એ ભજીયાની જ મજા આવે એમ ત્યાં. બિલકુલ. અને આ સ્ક્રીનિંગની વાત કરું તો આ સ્ક્રીનિંગ કર્યું અને LED સ્ક્રીન મારી. પહેલાં તો પડદો મારો, પડદોની LED મંગાવો 20x10 મોટું, અને સાઉન્ડ આવ્યું ને સાઉન્ડમાં કાકા કે હું કરી દઈશ ત્યાં ગામના હોય ને. એટલે લોકો ભેગા થયા અને નીચે પાથરી દીધું. હવે દિવાળીનો સમય, બેસતા વર્ષનો દિવસ, એટલે મોટા બિલિયનરોથી લઈ અને નીચેનો માણસ બધા જ એક સાથે બેઠા હતા. અને મેં કીધું વચ્ચે એક ઇન્ટરવલ રાખીએ અને ગાંઠિયા અને ચા ને એવું કાંઈ જ નહીં કે અહીંયા ઇન્ટરવલ ન હોય કે અહીંયા એક ધારું જ હોય કે. મેં કીધું એક ધારું ન જોવે. મેં કીધું યાર આપણે તો થિયેટરમાં સીટ હોય, લીકલાને હોય, પાણીનો આ તેને બધું મિલાય. મને કે ના ના એકવાર ઊભા થયા ને પછી નહીં ભેગું થાય એમ. એ લોકોને બિચારાને ખબર ન હોય. અને એક વસ્તુ કેવી થઈ હતી, મેં મારા ગામમાં ફિલ્મ રિલીઝ થયું ને એટલે મેં ગામની ઓલી સત્સંગ મંડળ હોય ને એ લોકોને ટિકિટ બુક કરીને ગોંડલ જોવા મોકલા બધાને. તો ઇન્ટરવ્યુ પડ્યો ને એને એમ કે પિક્ચર પતી ગઈ કે ભગવાન આવી ગયા, હવે તો સારું થઈ જ જાય ને કે લાલાનું. કીધું નાના હજી બાકી છે. એટલે આની એક અલગ મજા છે. આને હકીકત તમારે રિવોર્ડ આપવો જોઈએ. આવું ન થાય, આવું પિક્ચરના સીને ન લખી શકું. બિલકુલ કે આવો સીન થોડો કોક કે આવો સીન થોડો, પણ આવું છે. હકીકત બિચારા ઊભા થઈ ગયા બેહાડવા પડે કે ના એટલે એને કેટલું બિલીફ હશે એને. બિલકુલ. અને એને તો ટ્રેલર ન જોયું હોય. હા સીધા એને તેમ જ કૃષ્ણને જોવા જાઉં છું, અને એને જોઈ લાગે કે રેડી કે હવે તો ભગવાન આવી ગયા, હવે તો ઓલાને કાઢી જ દે ને કે હાલો કે એને. એટલે અગેન પાછો આવું કે નીચે બધા બેસી ગયા અને બધાએ ફિલ્મ જોવાનું સ્ટાર્ટ કર્યું. 2.5 કલાક સુધી ઓલા ભમરા સંભળાયું. એટલે ખબર રાતે બોલતા હોય તમરા, અને હસવાનું ને હસે, રડવાનું ને રડે. અને 2-3 લોકો આવીને કીધું કે તે ગામ ભેગું કીધું. દાદીમાં આવ્યો ને આશીર્વાદ આપ્યો, તે તો એલા ગામ ભેગું કરી દીધું એમ. એટલે ગામ ભેગું કરી દીધું એટલે એના અંતરાત્માથી જે અવાજ આવ્યો ને કે ત્યાં હું કરી નાખ્યું, તે બધાને બે ઘાયરે બેહાડી દીધા એમ. નકર ગામ હોય ને કેવું હોય કે કાંઈક ને કાંઈક નાનું મોટું હોય જ, સ્વભાવ છે. એટલા બધા હારે રહેતા હોય તેમાં થોડુંક આતે થવાનું જ છે એમ. પણ એ પછી ગામનો આખો માહોલ બદલી ગયો. અને હું અત્યારે ગયો તો મેં એ જ કીધું, મેં મારી એકની જીત નથી, આખા ખંભાળિયાની જીત છે. કારણ કે એવું હોય ને કે હાર્દિક પંડ્યા ભલે તમે ઓળખતા નથી, પણ એ ટીવીમાં જો ને કે આપણે ગુજરાતનો આવ્યો, આ તો એનું ગામનો હોવું. બિલકુલ. અને હું કદાચ ન હોય મારી જગ્યાએ કોઈ બીજો જ મને પ્રાઉડ થાય કે આપણા ગામનો. બિલકુલ. અને મારા કાકા હતા ડૉક્ટર જગદીશ સખિયા, જો કે છે અત્યારે એને બહુ બધા સખિયા સ્કિન હોસ્પિટલ છે. તો મને એમ થતું કે મારા કાકા હોય એ સખિયા છે ને એ. એટલે આ એક કે ને કે એ ગામનો એક વિજય થયો. અને અમારે તો હનુમાનજી સાક્ષાત છે, અને મારા હાથમાં તો હનુમાનજી સાક્ષાત બેઠા જ. એ વાત ઉપર તો આગળ આવું છે. તમે જેમ કીધું કાકા, પણ હવે કદાચ તમારા કાકા કોઈને એવો પરિચય દેતા હશે કે લાલો ફિલ્મવાળા અંકિતભાઈ મારો વતીરી જશે. એટલે પ્રભુ કૃપા થઈ. તમે વાત કરી કે ગામમાં ત્યારે નીકળ્યા ને બા પાસે ગયા, તો એ બા કે તમારા દાદા વડીલો કોઈ કુટુંબમાં હજી કોઈને મળો તો એને આ બધી ખબર છે? એ શું કહેતા હોય તમને મળો તો? અત્યારે શું કહે છે જાવ તો? એ છે ને હું ગયો ને એટલે એ બિચારાને તો ખબર ન, એટલે મેં ફોન કર્યો. મેં કીધું બા આપણે કંઈક 3-4-5 કરોડનો કંઈક વકરો થયો હતો. એટલે મેં ફોન કર્યો. મને કે શું હાલે એમ. અને હું ઇન્ટરેસ્ટિંગલી મારા બાના જે રૂમ છે ને મેં ત્યાં સ્ટોરી ખંભાળ્યા જ લખી મેં. અચ્છા. મારા બા જ્યાં બેહે ને ત્યાં એની રૂમમાં જે બહાર એના બધા લોકો વાત કરતા ને હું અંદર લખતો. અને મેં બા હું ખબર હું લખતો હતો. એ મેં તું થઈ ગયું ને આવી રીતે થયું ને, તો મને કે તું ખાઈ લેજે કે. મેં તું 5 કરોડ કમાણા બા, મને કે તું ખાઈ લેજો, એ બધું ઠીક છે. એટલે આપણે એમ થાય કે યાર મતલબ. અને પછી પાછું પગે લાગવા ગયો ને તો મારા બા ને લોકો રોવા માંડ્યા. કારણ કે હવે શું છે કે હવે એક અલગ આભા બની ગયો. બિલકુલ. હવે એને જે બોલાવતા નહીં ને એ હવે એને બોલાવવા માંડ્યા હોય. એટલે મતલબ જે અમુક વાતચીત ન થતી હોય, અમુક એના ફોન આવતા હોય, ઘણું બધું એવું થઈ ગયું.
એટલે મેં મારા બાને કીધું, મેં કીધું, બા તમે જે હવા 3 વાગે વાડીએ ઉઠીને જતા ને એ મેં તો હવે એનું મેં કીધું જે ઘઉં ઉગ્યા હતા ને એનું સીધું મેં કીધું છે ને પાકતું દેખાઈ જાય. પાકી ગયો અને તમે જે 100 રૂપિયા વેચવાનું કહેતા હતા ને એનો 1000 રૂપિયા ભાવ આવ્યો છે. વાહ. એટલે એ એટલા રાજી થયા ને એ બોલી ન કે આ બધા હું બિચારા પાસે શબ્દો ન હોય ને કોઈ દી એને ઇમોશન એક્સપ્રેસ જ ન કર્યા હોય એટલે એ રોવા માંડ્યા બધા એમ. એટલે એ એટલા અલગ રીતના ખુશ થઈ ગયા ને હું તો મારા શું કહેવાય બાને લાગુ, કારણ કે મારી માતા તો ખોડિયારી જ છે એમ. વાહ. કારણ કે એ ખવડાવે કે એ બધું જોતી હોય આ તે એટલે સાક્ષાત ખોડિયાર તો એ જ કહેવાય એમ. એટલે એ લોકો ખુશ થાય એટલે તો દુનિયા જીતી ગઈ. અને પાછું મારા બાનું નામ તો દિવાળીમાં છે એટલે અમે કહી કે રામ કૃપા અને રોજ દિવાળી. એટલે એવી રીતે કે અમારે કદાચ સમય આવો હતો ને તોય અમે એવું કહેતા કે આપણે તો રોજ દિવાળી જ છે, આ તો ઘડી ફટાકડા મોડા ફોડશું એમ. વાહ. તમે જે વાત કરી વાડીવાળા દાદાની મહેતા ખંભાળી એમ જગ્યા આવેલી છે, અમે સમજણા છીએ ત્યારથી આસ્થા જોડાયેલી છે, પણ એ જગ્યા સાથે તમારે ઘણો લગાવ હશે અને ફિલ્મ જ્યારે એમ થયું કે ના બધું પ્રોપર ચાલુ રહીશ, એ જગ્યા ગયા ત્યારે અંદરથી શું અનુભૂતિ થતી? અમે આખી સ્ટારકાસ્ટ અમે ગયા હતા ત્યાં, હમણાં જ મેં જગ્યાએ કીધું ને ગામમાં ગયા હતા, દાદાને વાડીવાળા દાદાને પગે લાગ્યા ને આનથી તો બધા શાંતિ પગે. તો ઓલો હવાનો અવાજ આવે ને એ હવાના અવાજમાં એ છે ને એ મોજ આવતી હતી એમ કે જે કે તું જે કહેતો હતો ને શાંતિ શાંતિ આ શાંતિ તમારી એમ. વાહ. કે જે ઓલું હોય ને ત્યાં તમે આપણે ગયા હોય તો વાડીવાળા દાદાને ત્યાં તમે આમ જ્યારે એકલા જાઓ ને આમ બેહો ને તો તમને અંતરાત્માનો એક અવાજ આવે. બિલકુલ. એક જગ્યાનો અવાજ આવે કે તમે કે બરોબર છે, તમે સેલ્ફ ટોક અલગ રીતે, પણ ત્યાં સેલ્ફ ટોકની બદલે છે ને ત્યાં મારથી કંઈ બોલાણું નહીં, નથી કાંઈ વિચાર એવું કાંઈ એવું, શાંતિ થઈ ગઈ એમ. અને મેં એવું કંઈ થેન્ક યુ ન કહેવાનું એમ, બસ જોયું દાદાને બેઠા આંખ બંધ કરી એમાં બેલ સંભળાણો બેઠા અને દાદાનો આપણે નિયમ છે પાણી પીવાનું અને એ પાણી શીશું અને ત્યાં પાણી થોડું પીધું અને બસ 5-10 મિનિટની મુલાકાત લીધી. અને હનુમાનજી તો હનુમાનજી છે એમાં તો, અને અમારે તો વર્ષોથી જન્મા તેદું ના જય વાડીવાળા દાદા રહેતું એમ. એનું ચૂરમું ખાઈને હા એનું ચૂરમું ખાઈને જ મોટા થયા એવું એમ. તો ખૂબ આનંદ થયો કે વાહ વાહ દાદાએ કરી બતાવ્યું એમ. અંકિતભાઈ, અંતિમ સવાલ છે. વાતો તો ઘણી છે પરંતુ સમયની લિમિટેડ છે, તો અત્યાર સુધી તમારા મધર ફાધરને કંઈ ન કહી શકો અને આજે આ માધ્યમથી કંઈ કેવું હોય? ઘણીવાર કેવું બાપ પ્રત્યે દીકરાને આ પ્રેમને માપવાના જ હોય, નાના મશીન આવતા નથી, મશીન આવે તેથી પૂરી થઈ જશે, તો એમને કંઈ કેવું હોય આજે? કે ઘણી વખત કેવું હોય એટલી એમની મર્યાદા કે આપણે જાણતા કંઈ કહી ન શકતા હોય, પ્રેમ વ્યક્ત ન કરી શકતા હોય, આજે એમને કંઈ કેવું હોય આ માધ્યમથી? તો એટલે મારે ને આખા કુટુંબમાં અમે ને મારા દાદા અને મારા પરસોત્તમ દાદા અને દેવસી દાદા બે ભાઈઓ અમે લોકો એમ શું કહેવાય અલગ પણ અમારી એક ઓસરી ને બધા એમ હારે, એટલે અમારું બહુ જોઈન્ટ ફેમિલી છે. અને હજી હાલની તકે હું ને મારા કાકા અને મારા પપ્પા અને મારા કાકા હાલની તકે ભેગા રહીએ, એક જોઈન્ટ ફેમિલી છે અમારું એમ. તો અમારામાં કેવું એક્સપ્રેશન નામની કોઈ વસ્તુ આવે જ નહીં એમ, પણ એક વસ્તુ દિવાળીએ ભેગું થવાનું. પછી મારા જે બીજા દાદા છે એના સન છે હિતેશ સખિયા, દિલીપ સખિયા, એમના વાઈફ મનીષાબેન, પૂર્વીબેન, એમના છોકરાઓ, એટલે બધા એમ ક્યાંક ને ક્યાંક છે ને હારે જ રહેવાનું. કે આવો સમય હતો ને તો હારે રહેવાનું. તમારા મને એ જ વાત થતી કે હવે આપણે આવો સમય કાઢ્યો ને હારે રહ્યા, હવે તો સારો સમય આવ્યો, હવે તો વધારે હારે રહેવાનું એમ. એટલે દાંત કાઢતા હોય ને આપણે એમ, પણ છતાંય એવો કોઈ ઇમોશનલ વાત ન થાય કે મમ્મી પપ્પા કે ને કે હમણાં જ હું મારા પપ્પાને કહેતો મેં તું પપ્પા હવે રેડી ને, મને કે રેડી તો હે પણ સવારે ઉઠીને દોડવા મળજો, આપણું નથી આ પાછા લઈ ન લઈએ. વાહ. એટલે સમજા ને, એટલે આમાં બિલકુલ આમાં છે ને એની કોઈ જગ્યા છે જ નહીં એમ કે આપણે મમ્મીને કદાચ એમ કંઈક બેહારીને કહું કે મમ્મી હું શું કહું, તે તો મારે હાટું કેટલું કર્યું, આ કર્યું તે કર્યું, તો કંઈ આ મોટર ચાલુ આ બંધ કરો તો મતલબ આ પાણી વયું જાય એમ. બિચારાને આદત જ નથી, એને અનકમ્ફર્ટેબલ થઈ જાય લોકો. તમે એને કંઈક સારી વાત કરો ને તો બીક લાગવા માંડે, એવું મેં નોટિસ કર્યું છે. કે તમે કોઈક આપણે કાઠિયાવાડની ખબર મારા ઘરમાં કે અમુક કોઈક ગામડા કે હું જેને ઓળખું ને બહુ તમે સારી વાત કરો ને આપણા ભાઈબંધને કે તે બહુ સારું કર્યું થેન્ક યુ, તો કે યાર એ બધું મૂકને હાલે ક્યાં જવું તારે, અનકમ્ફર્ટેબલ. કારણ કે બિચારાને આદત જ નથી, બિલકુલ કોઈ દી એને કોઈ વખાણ જ નથી કરેલા. આમાં ડાયલોગ ભગવાન એમ કે લાલો એવું કહે છે કે ભગવાન મને એટલા પ્રેમથી કોઈ સમજાવ્યું જ નથી. આપણે શું હોય કાંઈક હોય ને 2 ઝાપટ નાખે, હાલ ભાગવા માંડ આ કરવાનું હોય તારે, પણ માણસને સમજાવી દો ને તો દુનિયા જીતી ગયા એમ. તમારા મમ્મી પપ્પાને તો હું થેન્ક યુ કે હું કહું એને, હું મારા પાસે કોઈ શબ્દો જ નથી. કારણ કે એટલે મેં લખાયું પિક્ચર ચાલુ થાય ને અંકિત ભૂપતભાઈ સખિયા, બિલકુલ, અને પિક્ચર જ્યારે અંકિત રેખાબેન સખિયા એમ, કારણ કે આ બેયના વગર પોસિબલ જ નથી એમ. અને મારા પપ્પાએ મને ફ્રીડમ આપી, પટેલના દીકરા તરીકે તારે જે કરવું એ કરે એમ. વાહ. એ પણ એક ફરી પાછો એક સવાલ છે કે ભાઈ અત્યાર સુધી માતા પિતા માટે કંઈ ન કરી શક્યો અને હવે અંકિતભાઈએ વિચારેલું હોય કે આ ન થઈ શક્યું પણ હવે એ કરવું છે એના માટે?
એના માટે તો શું કરવું હવે કોઈ મટીરિયલ વર્લ્ડમાં કંઈક આપણે કરી શકીએ કે ભાઈ હવે કંઈક એને કંઈક જે જોતું હોય આપણે ગાડી આપીએ કે ઘર કંઈ વ્યવસ્થિત મમ્મીને તો શું હોય કે સારું ઘર બને ને કંઈક વ્યવસ્થિત બધું થાય ને એવી રીતે એમ તો એ તો બધું ડેફિનેટલી થવાનું જ છે કદાચ શું કહેવાય ન કરીએ તો એ આજ નહીં તો કાલ પણ એ બધું થવાનું જ છે પણ એ છે કે પ્રેમ હવે જે એટલો એણે જે લોકોએ પ્રેમ આપ્યો ને એટલું હું હવે ટ્રાય કરવું છે મારે કે આટલું બધું થયા પછી મારે હું કેટલો એને પ્રેમ આપી શકું હું કેટલો એને સમય આપી શકું એમ એ મારે એક લક્ઝરી એક ક્રિએટ કરવી છે કે મારે એને પ્રેમ આપવો છે એમ કારણ કે એને તો અત્યાર સુધી આપ્યો મારી જવાબદારીમાં આવી ગયું છે કે પૈસા વૈસાની બધું ઠીક છે કે પૈસા એ તો કમાવાના જ છીએ ને બધું થશે જ હવે પણ હવે એ બધી વસ્તુને સાઈડમાં રાખીને કેટલું હું ફેમિલી સાથે રહું છું કેટલું હું એને ટાઈમ સ્પેન્ડ કરું છું કેટલું હવે મારા પપ્પાને મમ્મી સાથે વ્યવસ્થિત વાત કરું છે એના ફોન ઉપાડવું કે નહીં એ જવાબદારી વધી ગઈ છે અને એ મારે નિભાવવી છે એમ ખૂબ ખૂબ આભાર અંકિતભાઈ અમારી સાથે થેન્ક જોડાયા યુ તો હતા લાલો ફિલ્મના ડિરેક્ટર અંકિતભાઈ સખિયા એમના જીવનનો જે કંઈ સંઘર્ષ છે આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે ભાઈ વાવણી કરીએ પણ લણતા નથી પણ જો સારી ભૂમિ હોય સારી ધરા હોય તો કદાચ વાવણી કરો તો આજે લણવા મળે છે અને જો કોઈ વ્યવસ્થિત પીરસનારા હોય તો પંગત આજે પડે છે ખૂબ ખૂબ આભાર